सौमित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલ્લીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજ તારીખ છે 3/7/2026 ને શુક્રવાર, જેઠ વદ પ્રીત તિથિ છે। આજે સંકટ ચતુર્થી છે। આજે ચંદ્રના દર્શન રાત્રે 10 વાગે થશે। આજથી પંચક શરૂ થાય છે સવારે 49 મિનિટથી। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે ત્રીજ। આ ત્રીજ તિથિ આજે સવારે 11:21 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ચોથી તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ। શ્રવણ નક્ષત્ર આજે સવારે 11:47 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિશ્વમ। વિશ્વમ યોગ આજે સાંજે 5 વાગે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે કરણ ગણાય છે વિષ્ટિ। આ વિષ્ટિકરણ આજે 11:21 પૂર્ણ થઈ જાય છે। વિષ્ટિકરણ અશુભ છે, જેનો જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લેવી। 11:21 પછી જે બાળકનો જન્મ થાય એનો બહુકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ એની રાશિ ગણાય છે મકર। મકર રાશિ અક્ષર આવે છે ખ અને જ। મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે। આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે। આ મકર રાશિ 4મી તારીખે મળસ્કે 49 મિનિટે પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ મકર ગણાશે। રાશિ તિથિ વાર નક્ષત્ર વિકરણનું બહુ જ મહત્વ છે મિત્રો। જેનો જન્મ છે તેની ચોક્કસ પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે। આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના કરે। સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે। આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈને ઓપરેશન થવા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને ઓપરેશન હોય, ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજે કોઈ પણ કાર્ય તમે કરવા માટે નીકળો છો તો સૌથી પહેલા આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું સુકન જોઈ લો અને સુકન કરીને જશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। આજના દિવસે શુક્રવાર છે એટલે ઘરમાં દેવસ્થાનમાં કોપરાનું ચીણ અને સાકર દળેલી ભગવાનને ધરાવી બધાના ઘરમાં પ્રસાદ તરીકે વેચવાથી બધાના વિચારો સદવિચાર પ્રાપ્ત થશે। ઘરમાં શુભ લક્ષ્મી આવશે, ક્લેશ કંકાસ દૂર થાય છે। આજે પત્નીની સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું ભાવતું ભોજન કરવું જોઈએ અને પત્નીને કંઈ ને કંઈ ગિફ્ટ લઈ આપવી જોઈએ, યા મિત્ર સાથે જવું જોઈએ, મિત્રને પણ સારું ભાવતું ભોજન કરાવવું જોઈએ। આજના દિવસે નાના બાળકોને ખાટી મીઠી વસ્તુ ખવડાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો આખા દિવસમાં જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 12 થી બપોરે 31 મિનિટ સુધીનો સમય શુભ રહેશે। સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારું સફળતા મળી શકે છે। પરંતુ મિત્રો, આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે 11:47 સુધીમાં, આજે સવારે 11:47 સુધીમાં કોઈ વસ્તુ ચોરાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા બિલકુલ ઓછી છે। પરંતુ આજે સવારે 11:47 થી લઈ આવતીકાલે બપોરે 1:44 સુધીમાં જો કોઈ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો 11 દિવસમાં મળવાની શક્યતા છે, બાકી બિલકુલ શક્યતા ઓછી છે। આજે દિવસ અશુભ છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, ન ખરીદી કરવા માટે, ન વેચાણ કરવા માટે, ન કોઈ કાર્યનો આરંભ કરવા માટે। એટલે આજે કરશો આજનો સંકલ્પ। જો કંઈ અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો આપણી ચેનલ પર જઈ જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારના શુકનમાં શુક્રવારનું શુકન જોઈ લો, એ પ્રમાણે કાર્ય કરશો, સારી સફળતા મળી શકે છે। આજે કરશો આજનો સંકલ્પ। ચમચીમાં પાણી લઈ લો। અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુક્લ કૃષ્ણ પક્ષે દ્વિતીયાયામ અંતર્ગત ચતુર્થીયાયામ ભૃગુવાસન વિત્તાયામ આજે બ્રાહ્મણોને દહીંનું દાન કરવાનું બહુ મહત્વ છે। એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય। કુંડલીમાં શુક્રનો જો અશુભ પ્રભાવ છે તે પણ દૂર થઈ જશે। દહીંનું દાન ચોક્કસ કરજો। આપણે યજ્ઞ રાખ્યો છે 5 તારીખે, યજ્ઞમાં ચોક્કસથી કરજો। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ।
मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोके वा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां
નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.